અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઇટ ગણતરીના સમયમાં એને કેટલાય પરિવારોના ક્ષણભરમાં સપનાઓ તોડી નાખ્યા. આ દુઃખદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 લોકોના દુઃખદ મૃત્યુ થયા. સામૂહિક નિધનના કારણે માત્ર ગુજરાત કે દેશ નહીં પરંતુ વિશ્વભરમાં ગમગીન માહોલ છવાઈ ગયો. સિવિલ હોસ્પિટલની જે મેડિકલ કોલેજ આવેલી છે તેના બિલ્ડિંગ પર આ પ્લેન ક્રેશ થયું હતું. તો બીજા દિવસના જે દ્રશ્યો સામે આવ્યા તે હૃદયદ્રાવક હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અપાર દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. સાથે જ ઇજાગ્રસ્તોની સારવાર કરી રહેલા તબીબો પાસેથી દર્દીઓના સ્વાસ્થ્યની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સમગ્ર દુર્ઘટનાની જાણ થતાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં સૌથી મોટો અને કપરો પડકાર હતો મૃતકોના વિખરાયેલા અને બળી ગયેલા મૃતદેહોને ઓળખી પરિવારને સોંપવાનો. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ સૌથી પહેલાનું કામ હતું પુરાવા એકત્ર કરવાનું. બ્લેક બોક્સમાંથી મળેલા ફ્લાઇટ ડેટા અને કોકપિટની વાતચીતે તપાસને એક નવી જ દિશા આપી હતી. આ દુર્ઘટનામાં એક ચમત્કાર પણ જોવા મળે. પરિવારજનોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાના 1 વર્ષ પછી પણ એ કરુણ દ્રશ્યો લોકોના દિલો દિમાગ પર હજી અમદાવાદના આકાશમાં બનેલી એક ભયાનક દુર્ઘટનાએ અનેક જીવનને અંધકારમાં ધકેલ્યા. એક સામાન્ય ઉડાન જે પોતાના ગંતવ્ય સુધી પહોંચવાની હતી તે અચાનક જ આગના ગોળામાં ફેરવાઈ ગઈ. ધુમાડો, ચીસો અને ચારે તરફ ફેલાયેલી અફરાતફરી. તે દિવસ આજે સમય બપોરે 1 વાગે અને 39 સ્થળ અમદાવાદનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જ્યાં એર ઇન્ડિયાની 787 બોઈંગ ડ્રીમલાઇનર એકાએક ક્રેશ થઈ ગઈ. આ ફ્લાઇટ લંડન જતી હતી જે 3 જ મિનિટમાં ક્રેશ થઈ ગઈ. સિવિલ હોસ્પિટલની જે મેડિકલ કોલેજ આવેલી છે તેના બિલ્ડિંગ પર આ પ્લેન ક્રેશ થયું હતું જેમાં સિવિલ હોસ્પિટલના ઇન્ટર્ન તબીબોના પણ મોત થયા. ચારે બાજુ ક્ષત-વિક્ષત હાલતમાં મૃતદેહ પડ્યા હતા અને આ દ્રશ્યો જોઈને સૌ કોઈ વિચલિત થઈ ગયા હતા. ત્યાંના સ્થાનિકો, પત્રકારો, ત્યાં કામ કરનાર કર્મી સૌ કોઈ અચંબિત હતા કે આખરે આ શું થઈ ગયું. જોકે બનાવ બનતા તુરંત જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ થયું, બચાવ કાર્ય શરૂ થયું જેમાં આર્મી, CISF, NDRF સૌ કોઈ બચાવ કાર્યમાં જોડાઈ ગયા અને લોકોને ત્યાંથી બહાર કાઢવાના શરૂ કર્યા. આ દુઃખદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 લોકોના દુઃખદ મૃત્યુ થયા. ઘટના બનતાની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે વાત કરીને સમગ્ર ઘટનાની માહિતી મેળવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે ટેલિફોનિક વાતચીતની અંદર સમગ્ર માહિતી મેળવીને તમામ મદદની ખાતરી આપી. તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના સરકારી તંત્રને એલર્ટ કરીને કામગીરીમાં લગાડ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને રાહત અને બચાવ કાર્યની અંદર મોરચો સંભાળ્યો. ઘટનાની ગંભીરતા જોતા જ તાત્કાલિક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી પીડિત પરિવારો અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. સાથે જ બીજી તરફ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ પણ અમદાવાદ પહોંચ્યા હતા અને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તો બીજી તરફ ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે બેઠકોનો દોર છે તે શરૂ થઈ ચૂક્યો હતો અને તેની સીધી જ નજર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી રાખી રહ્યા હતા.
તો આરોગ્ય સચિવ ધનંજય ત્રિવેદીની અધ્યક્ષતામાં 4 આઈએએસ અધિકારીઓને સમગ્ર ઘટના બાદ એક મહત્વની જવાબદારી છે તે પણ સોંપવામાં આવી હતી. ભાજપના તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મોતની સત્તાવાર જાહેરાત કરી. 241 લોકોના સામૂહિક નિધનના કારણે માત્ર ગુજરાત કે દેશ નહીં પરંતુ વિશ્વભરમાં ગમગીન માહોલ છવાઈ ગયો. જેમને પોતાના સ્વજનો ગુમાવ્યા હતા એ જ નહીં, નેતાથી લઈ અભિનેતા, સાધુ, સંતો વિશ્વભરમાં શોકના સંદેશા આવી રહ્યા હતા. લોકો શોક પ્રગટ કરી રહ્યા હતા. જો કે આ તમામની વચ્ચે એક ચમત્કારિક અને સૌને આશ્ચર્ય પમાડે એવી પણ ઘટના સામે આવી. 242 પૈકી એક પ્રવાસી એવો હતો જે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં જીવિત બહાર આવ્યો. પ્લેન ક્રેશની આ મોટી દુર્ઘટના સર્જાતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અપાર દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. સાથે જ શોકગ્રસ્ત પરિવારો પરત્વે સંવેદના પણ દાખવી હતી. પીએમ મોદીએ ઘટના સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિ, બચાવ કાર્ય અને આરોગ્યલક્ષી સેવાઓ અંગે જાત માહિતી મેળવી માર્ગદર્શન પણ આપ્યું હતું. મુલાકાતમાં પીએમ મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજ જોશી, અધિક સચિવ મનોજ કુમાર દાસ, પોલીસ વડા વિકાસ સહાય સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્લેન ક્રેશ દુર્ઘટના સ્થળની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં સારવાર લઈ રહેલા દર્દીઓની સ્વાસ્થ્યની તપાસ કરીને સ્વજનોને વિકટ પરિસ્થિતિનો સામનો કરવા હિંમત આપી હતી. સાથે જ ભયાવહ દુર્ઘટનામાં સરકારે મૃતકના પરિવારજનોને દરેક તબક્કે જરૂરી મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી. સાથે જ ઇજાગ્રસ્તોની સારવાર કરી રહેલા તબીબો પાસેથી દર્દીઓના સ્વાસ્થ્ય અંગેની માહિતીનો તાગ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં સૌથી મોટો અને કપરો પડકાર હતો મૃતકોના વિખરાયેલા અને બળી ગયેલા મૃતદેહોને ઓળખી પરિવારને સોંપવાનો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે DNA સેમ્પલ મૃતકોની ઓળખથી લઈને તેમના પાર્થિવ દેહને તેમના ઘર સુધી સુરક્ષિત પહોંચાડવાની દરેક તબક્કે જરૂરી મદદ સરકાર દ્વારા પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી હતી. પ્લેન ક્રેશના પ્રથમ દિવસના દ્રશ્યો ભયાવહ હતા જ, પરંતુ બીજા દિવસના જે દ્રશ્યો સામે આવ્યા તે હૃદયદ્રાવક હતા. જે પ્રકારે સિવિલ હોસ્પિટલની જે મેડિકલ હોસ્ટેલ છે ત્યાં પ્લેનનો મોટો હિસ્સો ટકરાયેલો સ્પષ્ટ જોવા મળ્યો હતો. હોસ્ટેલ કેમ્પસની જે ભયાનક તસવીરો છે તે સામે આવી હતી. જો કે આ મુશ્કેલ ઘડીમાં સિવિલ હોસ્પિટલના તમામ જે તબીબો છે, નર્સિંગ સ્ટાફ છે અને પેરામેડિકલ સ્ટાફ ખડે પગે રહીને જે ઇજાગ્રસ્તો છે તેમની વહારે આવ્યું હતું અને રાઉન્ડ ધ ક્લોક એટલે કે સતત કામગીરી કરીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ આ કારણો છે અકસ્માત પાછળના સમજવામાં બ્લેક બોક્સે મહત્વની ભૂમિકા ભજવી. બ્લેક બોક્સમાંથી મળેલા ફ્લાઇટ ડેટા અને કોકપિટની વાતચીતે તપાસને એક નવી જ દિશા આપી હતી. ખાસ કરીને બ્લેક બોક્સમાંથી મળેલું જે ડેટા છે તેને તપાસ એજન્સીઓ ટેકનિકલ ખામી, પાયલોટના નિર્ણય અને અંતિમ ક્ષણોની સ્થિતિ સમજવામાં આ માહિતી નિર્ણાયક સાબિત થઈ હતી. 1 વર્ષ દરમિયાન થયેલી તપાસમાં અનેક સવાલોના જવાબ બ્લેક બોક્સના વિશ્લેષણથી જ મળ્યા હતા. એવિએશન ક્ષેત્રમાં સલામતીના નવા માપદંડો નક્કી કરવામાં પણ આ ડેટા ઉપયોગી બન્યો હતો. પરંતુ કહેવામાં આવે છે કે અકસ્માત પછી મૌન રહેલું વિમાન પોતે તો કંઈ ન બોલી શક્યું, પરંતુ બ્લેક બોક્સ છે તેણે સમગ્ર માહિતી છે તે દુનિયા સમક્ષ ઉજાગર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અમદાવાદ પ્લેન ક્રેશની આ દુઃખદ ઘટનામાં સૌથી પહેલું કામ હતું કે પુરાવા એકત્ર કરવા અને પુરાવાના આધારે તપાસને વધુ વેગ મળે. ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા, જેમાં બ્લેક બોક્સ અને કોકપિટ વોઇસ રેકોર્ડ મળી આવતા તપાસને મહત્વની દિશા મળી. ફ્લાઇટ ડેટા, પાયલટ અને એર ટ્રાફિક કંટ્રોલ વચ્ચે વાતચીતનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિમાનના એન્જિન, ટેકનિકલ સિસ્ટમ અને જાળવણીના રેકોર્ડની તપાસ કરવામાં આવી. તપાસ એજન્સીઓએ અકસ્માત પહેલાની દરેક ક્ષણોને પુનઃ નિર્માણ કરી સંભવિત કારણોની કડીઓ જોડવાનો પ્રયાસ કર્યો. દેશ વિદેશ એવિએશન નિષ્ણાંતોની મદદથી તપાસને વધુ વ્યાપક બનાવવામાં આવી હતી. આ તબક્કાઓ બાદ તપાસનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો, જેના આધારે આવનારા દિવસોમાં આવા પ્રકારની ગંભીર અકસ્માતની ઘટનાઓને અટકાવી શકાય તે દિશામાં તપાસ
અને નિષ્ણાંતોની ટીમ દ્વારા કામ કરવામાં આવ્યું. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાના 1 વર્ષ પછી પણ એ કરુણ દ્રશ્યો લોકોના દિલો દિમાગ પર હજી પણ નથી ભૂસાયા. હોસ્પિટલમાં એક પછી એક મૃતદેહ પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા શરૂ થતાં જ વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ. પોતાના સ્વજનોને એકવાર જોવા માટે આતુર પરિવારજનોની આંખોમાં આંસુ અને હૃદયમાં અસહ્ય પીડા જોવા મળી. ઓળખ અને જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા. હોસ્પિટલના કોરિડોરમાં દરેક મૃતદેહના સાથે શોક, દયા અને કરુણાના દ્રશ્યો સર્જાતા રહ્યા. અને આ સમગ્ર ઘટનાએ ન માત્ર અમદાવાદ જ પરંતુ સમગ્ર દેશને ભાવિભોર કરી નાખ્યો. અમદાવાદ પ્લેન ક્રેશ ભયાનક દુર્ઘટનાની અંદર સેંકડો પરિવારો ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં એક ચમત્કાર પણ જોવા મળ્યો. ચમત્કાર એ હતો કે વિશ્વાસકુમાર રમેશ નામનો એકમાત્ર એક વ્યક્તિ કે જે જીવત બચી ગયા. જીવિત બચેલા વ્યક્તિએ દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. મોતને માહત આપી અને આ દુર્ઘટનાની અંદર વિશ્વાસકુમાર રમેશ એ જીવનની લડાઈ જીતી ગયા હતા. લાંબી સારવાર બાદ તેઓ ધીમે ધીમે સ્વસ્થ થયા અને ત્યારબાદ તેઓને ઓળખવામાં આવ્યા. અને એ આજે વિનાશના 1 વર્ષ પછી પણ જ્યારે વિશ્વાસકુમાર રમેશનું નામ હોઠે આવે ત્યારે હિંમત અને ચમત્કાર તરીકે ઉભરી આવે છે. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રાહત અને સહાયની જાહેરાત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી રાહત નિધિમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાય, જ્યારે ઘાયલોને 50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. વધુમાં ટાટા ગ્રુપ દ્વારા મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી, જ્યારે એર ઇન્ડિયા દ્વારા વચગાળાની 25 લાખની મદદની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ હોસ્પિટલમાં જે લોકો સારવાર લઈ રહ્યા હતા તેમનો પણ ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો. જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ આ તમામ સહાયની તબક્કાવાર ચૂકવણી કરવામાં આવી. આર્થિક સહાયથી એ દુઃખની પીડા તો ઓછી નથી થઈ શકી, પરંતુ સંકટ સમયની આ ઘડીમાં પરિવારો માટે થોડીક રાહત મળી હતી. આ ઘટનાને 1 વર્ષ થયું અને 1 વર્ષ બાદ પણ આ ઘટનાના ઘાવ તાજા છે. મેડે મેડે મેડે, નો પાવર નો થ્રસ્ટ અને ઓન ગોઈંગ ડાઉન. અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઇટના સિનિયર કેપ્ટન સુમિત સબરવાલના આ લાસ્ટ ઓડિયો મેસેજમાં દુર્ઘટનાનું રહસ્ય ઘેરાયેલું છે. આ દુર્ઘટનાની તપાસ માટે દેશભરની 17 જેટલી એજન્સીઓ તપાસમાં જોતરાઈ હતી. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા જ સમયમાં એવી ઘટના બની કે કેટલાય પરિવારોના સપના ક્ષણભરમાં તોડી નાખ્યા. એટલું જ નહીં, કેટલાય પરિવારોની જે પીડા છે એ એવી આ ઘટનાએ આપી છે પીડા કે જેને લઈને આજે પણ એ પીડા ભૂસાઈ શકે એવી નથી. તો મૃત્યુના મુખમાંથી બચેલા વ્યક્તિની કહાની પણ આજે લોકોને કંપાવી ઉઠે છે. અને આજે સમગ્ર ગુજરાત હદભાગીઓને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યું છે. સાથોસાથ એ પણ પ્રભુ પાસે પ્રાર્થના કરી રહ્યું છે કે ભવિષ્યમાં પણ આવી ઘટના ક્યાંય અને ક્યારેય ન બને. એ જ અમારી પ્રાર્થના.